કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અત્રે ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજની આ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સાહેબ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેસરિયા નવરાત્ર 2025 માં ઉપસ્થિત ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશીષભાઈ, સાહેબ ફાઉન્ડેશનના પ્રણેતા એવા અને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, કેસરિયા નવરાત્રિમાં જેમનું સારું માર્ગદર્શન અને વડીલ તરીકે જેમની ભૂમિકા કરી છે એવા રાજુભાઈ, દીપકભાઈ, શાંતિલાલ તથા સાથે રાવણદાન વર્ષો પહેલા થતું હતું એ આપણે શરૂ કર્યું છે. આ વર્ષે પણ હવે રાવણદાન થાય એવી અમે વ્યવસ્થા કરી છે, એટલે એમાં પણ આપ સૌને આમંત્રણ અત્યારથી જ આપું છું. આપણે કઈ પણ પ્રશ્ન હોય આપણા તરફથી શોમાં પણ એ જઈ શકતા નથી હોતા, પણ એમને નવરાત્રીમાં ટ્રેડિશનલ કપડા સાથે નવરાત્રી ગાવાનો ઇનામ લેવાનો ખૂબ શોખ હોય છે, પણ એ કદાચ ગઈ શકતા નથી કે એની ટિકિટ ખરીદી શકતા નથી. તો એવા ખેલૈયાઓ માટે સવારે સાંજે 7:30 જ્યારે અમારી આરતી થાય એ પછી 500 એન્ટ્રી અમે ફ્રી રાખી છે કે જે ખેલૈયાઓ પરચેસ કરી શકતા ના હોય તો એ 500 એ વખતે 7:30 આરતીમાં 7:30 પ્રથમ 500 ખેલૈયાઓ ફ્રીમાં આવી શકે એવી વ્યવસ્થા રાખી છે કે જેથી એમના પરિવાર સાથે આ ફ્રીનો પણ લાભ ઉઠાવીને ગરબાનો આનંદ માણી શકે. એ દરેક વસ્તુનું અમે ધ્યાન રાખ્યું છે. આપના માધ્યમથી અમે ગાંધીનગરના સર્વ નાગરિકોને કહેવા માંગીએ છીએ કે અમે જે નવરાત્રીનું ભવ્ય અને દિવ્ય વાતાવરણ આપવાનો પ્રયાસ કર્યો છે એમાં ગાંધીનગરના સર્વ નાગરિકો આમાં જોડાય. આ પ્રેસ મીડિયાના માધ્યમથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરતા ગાંધીનગરની સર્વ જનતાનું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. કેસરિયા ગરબા જેની શરૂઆત આપણે 2023 માં કરી હતી. અમે અયોધ્યાથી રામલલ્લાના પાદુકાની પૂજા કરીને અહીંયા રામ મંદિરની થીમ સાથે 2023 માં નવરાત્રીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ 2024 માં કેદારનાથ મંદિર સાથે કૈલાસ પર્વતની ભૂમિકા સાથે એક થીમ પણ કરી હતી. એવી જ રીતે આ વર્ષે પણ કંઈક અલગ રીતે અને જનતાને સારું વાતાવરણ મળે એના માટેની એક થીમ વિચારી છે. તથા ખાસ અમારો ઉદ્દેશ એવો હોય છે કે આવનાર જનતાને સુરક્ષા મળે, એમને સ્વાસ્થ્યની અમે જાળવણી કરતા હોઈએ છીએ કે એમને ટૂંકમાં કોઈ તકલીફ ના પડે એનો અમે ખાસ પ્રયાસ કરતા હોઈએ છીએ. અમે દર વર્ષે કંઈક ને કંઈક એમાં અપડેટ કરતા હોઈએ છીએ કે દર વર્ષે કંઈક ને કંઈક જાણવા મળે એમાં અમે અપડેશન કરતા રહેતા હોઈએ છીએ. જેની આખી વિગતમાં માહિતી તો આપણે તમે જણાવશે તમને કે ગ્રાઉન્ડમાં શું છે, કેવી રીતે કેવી વ્યવસ્થા છે. પણ અમારો મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે કે આવનાર ખેલૈયાઓ અને આવનાર જે નાગરિકો છે એમને ઓછામાં ઓછા તકલીફ પડે અને એમને ટૂંકમાં સારું સ્વસ્થ અને ચોખ્ખું મેદાન મળે એમને. એની પૂર્ણતાથી અમે આખી ટીમે એની વ્યવસ્થા કરેલી છે. બાકી 10 વે ગ્રાઉન્ડ છે, સારું ફૂડ કોર્ટ છે, બજાર કિંમતની ભાવથી વધારે કોઈ વિસ્તારના વેચે નહીં એના માટે મેં એમની એગ્રીમેન્ટ બી કરાવીએ છીએ. ટોયલેટની સારી વ્યવસ્થા હોય છે. એટલે ગ્રાઉન્ડની ટૂંકમાં ટોટલી બધી જવાબદારી, બધી ચિંતાઓ કેતનભાઈ અમારી આખી ટીમ બેસીને નક્કી કરતા હોય છે. બાકીની આગળની માહિતી માટે તો કેતનભાઈ તમને વિગતવાર બધી માહિતી આપશે. થેન્ક યુ. ભારત માતા કી જય. એનો પણ પ્રચાર સારી રીતે થાય. હવે ગ્રાઉન્ડની વાત છે તો દર વખતે જે ગ્રાઉન્ડની ક્ષમતા હતી એના કરતાં ક્ષમતા અમે વધારી છે ગરબા ગ્રાઉન્ડની અને બેસવાની વ્યવસ્થા પણ. આ વખતે લગભગ ગઈ વખતે ગરબા ગ્રાઉન્ડની ક્ષમતા જે હતી એના કરતાં 25% ગરબા ગ્રાઉન્ડની ક્ષમતા અમે વધારી છે. આખું ગ્રાઉન્ડ ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ જે અમારી થીમ છે એવરી ટાઈમ કે આખા ગ્રાઉન્ડમાં 4 લાખ સ્ક્વેર ફૂટનું ગ્રાઉન્ડ છે, એમાં એક પણ જગ્યાએ ધૂળ ના ઉડે એની સંપૂર્ણ જવાબદારી અમે લોકો લેતા હોય છે. એ પ્રમાણે ગ્રાઉન્ડ પર કામ કરીએ છીએ જેથી કરીને ખેલૈયાઓ અને આપણા ભક્તો આવે છે એમને ક્યાંય ડસ્ટ ઉડે અને બીજા દિવસે બીમાર પડે એવી કોઈ તકલીફ ના પડે એની સંપૂર્ણ વ્યવસ્થા અમે કરી છે અને કરીએ છીએ. મિત્રો, ફૂડ કોર્ટ આ બધી હું વસ્તુ કહું છું, નાની નાની વસ્તુ છે પણ ઇફેક્ટ લોકોને કરે છે. ફૂડ કોર્ટ છે
તો આ ડસ્ટ જો ઉડતી હોય તો બધી જ ડસ્ટ ઉડીને ફૂડ કોર્ટ ઉપર જાય અને ફૂડ આપણે બધા ખાઈએ. એટલે ગ્રાઉન્ડ ડસ્ટ ફ્રી ફૂડ કોર્ટમાં પણ તમે જુઓ કે આપણે જ્યારથી નવરાત્રી આ ફાઉન્ડેશને શરૂ કરી છે ત્યારથી જે બજારમાં જે વસ્તુઓ મળે છે, દાખલા તરીકે સૌથી મોટું ઉદાહરણ પાણીની બોટલ છે. તો પાણીની બોટલ મેન તમે બધાએ ખરીદી હશે, થિયેટરમાં જઈએ છીએ કે ભૂતકાળમાં નવરાત્રિઓમાં કે અન્ય કોઈ એવા સ્પેસિફાઈડ કેમ્પસ બેઝ પ્રોગ્રામ હોય એમાં પાણીની બોટલ 50 રૂપિયા 100 રૂપિયા આપણે ખરીદીએ છીએ. અત્યારે પિક્ચર જોવા જઈએ તો પણ ખરીદતા હોઈએ છીએ. અમે લોકોએ જ્યારથી નવરાત્રી શરૂ કરી 2023થી ત્યારે બધા જ વેન્ડરો પાસે એક MOU કરીને ડિસાઇડ કરીએ છીએ કે બજાર ભાવ 20 રૂપિયામાં 1 લીટર પાણી વેચવાનું, તો જ તને જગ્યા સ્ટોલ મળશે. એટલે એ પ્રમાણે જ બધા લે છે. અમે એનું ઓછું વળતર લઈએ છીએ, ભલે એમને ઓછું મળે પણ લોકોના ખિસ્સામાંથી જે રૂપિયો જાય એનો અમે બચાવ કરીએ છીએ. આજે એક પરિવાર 50 રૂપિયાની એક બોટલ લે, 3 બોટલ લેવે, 150 રૂપિયાની પાણી બોટલ ના જાય. પછી એ શું કરે? પાણી ના પીવે, ઓછું પીવે. 5 જણો એક બોટલમાં 3-4 કલાક બેર કરે. એની બદલે 20 રૂપિયામાં જો મળતી હશે તો ઘરેથી ઊંચા કરીને લાવવાની બદલે એ ત્યાંથી જરૂરિયાત મુજબનું પાણી લઈ શકશે. અન્ય જે 30 સ્ટોલ છે એમાં પણ જે ફેમસ વસ્તુઓ ગાંધીનગરની છે બધા જ ફૂડ કોર્ટમાં અવેલેબલ સ્ટોર છે. એની ફૂડ ક્વોલિટી પણ એ પ્રમાણે હશે. એ અત્યારે જે બજાર ભાવે જ્યાં વેચે છે, સપોઝ કોઈ બી ફેમસ જગ્યાએ એની દુકાન છે અથવા એની વેન્ડર છે, રોડ પર વેચે છે, પણ એની જે વસ્તુ છે એ જ્યાં અત્યારે હાલ જે ભાવે ત્યાં વેચે છે એ જ ભાવે અંદર કેમ્પસમાં વેચશે. અને પ્રાઇસ લિસ્ટ પણ અમે લોકોએ નક્કી કરેલા છે, એની જોડે એફિડેવિટ અને ત્યાં આગળ પ્રાઇસ બિલ પણ લગાવેલા હશે. એક પણ રૂપિયાનો વધારો લીધા વગર લોકોને સીધો ફાયદો થાય એની વ્યવસ્થા અમારી ટીમ દ્વારા કરવામાં આવી છે. ફાયર માટેની યોગ્ય વ્યવસ્થા જેમ મહાનગરપાલિકા દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યા છે એ પ્રમાણેની વ્યવસ્થા અમે લોકોએ કરી દીધી છે. ઇન્સ્યોરન્સ 5 કરોડનો ઇન્સ્યોરન્સ, પબ્લિક ગેધરિંગ છે એટલે કઈ બી ઘટના માતાજીનો પ્રસંગ છે એટલે બનવાની જ નથી, પણ એના પ્રિકોશનના ભાગરૂપે અમે 5 કરોડનો વીમો પણ લીધેલો છે. ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ જે ગરબા રમવા જશે ત્યાં આખું ગ્રાઉન્ડ અમે એટલું સરસ મજાનું આ વખતે બનાવ્યું છે કે લોકોને ગંતનાન પર રમવાની એટલી મજા આવશે. ફૂલોના ગરબા પણ ગરબા ગ્રાઉન્ડમાં હશે. આઠમના દીવડાની જે 51,000 દીવડાની આરતી થાય છે એ અમે લોકો પણ દર વર્ષે બહારથી ખરીદતા હતા. આ વખતે અમે એમાં પણ એક નવો સૂચન હતું એનું અમલવારી કરીને ગાંધીનગરની જે સખી મંડળની બહેનો છે, એક સંસ્થા છે, એ લોકો પાસે બનાવડાવ્યા એટલે એમને પણ અમે રોજગારી આપવાનો પ્રયત્ન અહીંયાથી કર્યો. 51,000 દીવડે એમની પાસે બનાવડાવ્યા અને એમની પાસેથી જ અમે ખરીદ્યા એટલે એમને પણ એક રોજગારી મળી આ થકી. બીજું આ ફૂડ કોર્ટમાં અમે 8 એવા સ્ટોલ રાખ્યા છે કે જે બહેનો જરૂરિયાતમંદ બહેનો પોતાના હાથથી જે પોતાની બનાવટ બનાવે છે, હસ્તકલા, અને જે નવરાત્રી દિવાળી આવેલી છે એના માટે જે એ લોકો તૈયારી કરતા હોય ફ્રીમાં 1 પણ રૂપિયો લીધા વગર એને પોતાનું વેચાણ કરી શકે એના માટે અમે ફ્રીમાં એમને 8 સ્ટોલ આપ્યા છે, જેથી એમને પણ ક્યાંક આર્થિક રીતે અમે મદદરૂપ થઈ શકીએ. આપણી જે આખી નવરાત્રી છે એક કોઈ ઇવેન્ટ નહીં પણ એક ધાર્મિક પ્રસંગ તરીકે આપણે ઉજવવાનો પ્રયત્ન કરીએ, જેમાં આપ બધા જ લોકોના, ગાંધીનગરની જનતા અને આપ સર્વેનો પણ ખૂબ સારો સહયોગ રહેતો હોય છે, જેથી કરીને અમને એમાં બળ મળે છે અને અમે ધાર્મિકતા ઉપર આખી નવરાત્રી લઈ જતા હોઈએ છીએ. આ વખતે આપણે 5મા અને 6ઠ્ઠા નોરતે બધાની ખૂબ લાગણી હતી એને માન આપીને મંડળી ગરબાનું પણ આયોજન કર્યું છે. એટલે રાત્રે 12 વાગ્યા પછી મંડળી ગરબાનું આયોજન 5મા અને 6ઠ્ઠા નોરતે એટલે શુક્રવાર રાત્રે અને શનિવાર રાત્રે, જેથી 2 દિવસની રજા છે તેમાં એ લોકો એનો લાભ લઈ શકે. પછી અંગદાન આપણે અત્યારે જોઈએ છે કે કેટલાય દર્દીઓ કિડનીની બીમારી, લીવરની બીમારી, આંખોની તકલીફ, આ બધા અંગદાન
અંગોના કારણે કેટલા લોકોના મૃત્યુ થતા હોય છે. અંગદાન અંગેની જાગૃતિ માટે પણ અમે અંદર સ્ટોલ લગાવી તો એને અમે એન્ટ્રી નહીં પણ આપીએ. સપોઝ જો એને એન્ટ્રી લઈ લીધી છે ક્યાંક તો અમે ફેસ રીડિંગ કેમેરા પણ અંદર લગાવ્યા છે, જેથી કરીને સપોઝ હું અંદર જઉં છું, મારા ઉપર કેમેરાનું મોનિટરિંગ રહે છે કે અમારો ફેસ આઈડેન્ટિફાય કરીને અમે નોટ કરી દઈએ છીએ, તો આખા ગ્રાઉન્ડમાં હું શું એક્ટિવિટી કરીશ ફરતા ફરતા એ મારા ઉપર સતત મોનિટરિંગ કરશે એ કેમેરો. જ્યાં પણ હું જઈશ મારા ઉપર મોનિટરિંગ એ હાઇલાઇટ હશે કે ભાઈ હું અત્યારે અહીંયા છું, હું આ એક્ટિવિટી કરી રહ્યો છું. કેટલા વ્યક્તિઓ ગ્રાઉન્ડમાં આવે છે એનો હેડ કાઉન્ટ કેમેરા પણ અમે એન્ટ્રી ગેટ પર લગાવ્યા છે, એટલે કેટલા વ્યક્તિઓ રોજ આ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લે છે એ પણ અમને ટેકનોલોજીના માધ્યમથી ખબર પડશે. QR કોડ આ વખતે સૌથી વધારે સારી વસ્તુ એ કરી છે આપણે કે પાસ જે છે ફિઝિકલ પાસથી એન્ટ્રી પણ છે પણ 30% જ છે. 70% એન્ટ્રી 60-70% એન્ટ્રી હવે ડિજિટલ પાસ આ વખતે કરે છે કે ડિજિટલ પાસ એવી વસ્તુ છે કે જે પોતાના અમે અમારા મોબાઈલથી WhatsApp પર કોઈને પણ મોકલી શકીએ છીએ ને એ પાસ તમારા મોબાઈલમાં આવે એ તમે પણ કોઈને જેને મોકલવા હોય એ પણ મોકલી શકો છો. આ શેર નહીં થાય, ટ્રાન્સફર છે એટલે કે સ્પ્લિટ થશે. જેમ આપણે પોતાના ફોન પેમાં બેલેન્સ હોય એટલું વાપરી શકીએ છીએ, બેલેન્સ વાપરીએ તો ઓછું થાય છે. એ જ વ્યવસ્થા પ્રમાણે આ સોફ્ટવેર પણ કામ કરશે. એકદમ સિમ્પલ છે. આપણે બધા અત્યારે તો ટેકનોલોજીના યુગમાં સારી રીતે મોબાઈલ વાપરી શકીએ છીએ, તો એનાથી ફાયદો જે થશે એ હું તમારી સમક્ષ કહેવા માંગીશ કે સપોઝ કોઈ વ્યક્તિ પાસ લેવા માટે સરગાસન હોય, પિથાપુર હોય કે ગિફ્ટ સિટી બાજુ રહેતા હોય કે કોબા રહેતા હોય, ત્યાંથી સપોઝ 2 કે 3 કે 4 પાસ લેવા માટે અહીંયા કાર્યાલય સુધી આવે તો તમને અમે પાસ આપ્યા છે, ત્યાંથી તમારે ત્યાં આવે એટલે એનું પેટ્રોલ ડીઝલ એનો સમય બગાડીને ધક્કો ખાય, એ પાછા ઘરે લઈ જઈને એને ના લેવા, એને ના જવું એટલે બીજા કોઈ ત્યાં બોલાવે એટલે બીજા ભાઈને બીજો ધક્કો થાય. એટલે આ બધું સમયનું નુકસાન, પેટ્રોલ ડીઝલનું નુકસાન, વાતાવરણમાં પોલ્યુશન આપણે ફેલાવીએ, ક્યાંક કોઈને અકસ્માત થયો, કોઈ ઘટના બને નહીં પણ એક જણને બી થયો તો બી આપણે પાસ લેવા માટે થઈને નુકસાન થયું. અને બધું જ ના થાય, તમને જ્યારે પણ વિચાર આવે ત્યારે તમે એના મોબાઈલમાં ફોનથી ટ્રાન્સફર કરી શકો છો ઘેર બેઠા બેઠા જ, એટલે આ બધું જ બચી જાય. એટલે અમે એક વખત ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રયત્ન અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે. એટલે આ વખતે ડિજિટલ પાસનું પણ અમે વ્યવસ્થા કરી છે. એટલે આવનારા સમયમાં જો આમાં ચોક્કસ સફળતા પૂરેપૂરી રહેશે તો આવતી સાલ આપણે એક પણ ફિઝિકલ પાસ નહીં રાખવા માટેનો વિચાર કરીશું. સહાય ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બેન શ્રી રીટાબેનના માર્ગદર્શન નીચે ભાઈ જીગર, કેતન અને એમની સમગ્ર ટીમ ગાંધીનગર અને એની આસપાસના વિસ્તારના લોકો પરિવાર સાથે માં અંબાની આરાધના કરી શકે અને અભિવાદન ખૂબ સારી રીતે સલામતી સાથે ગરબા રમી શકે એ માટેને આજે પીસી હતી એ નવરાત્રી મહોત્સવમાં આ વખતની વિવિધતાઓ આપની સમક્ષ વિસ્તૃત રીતે મુકાઈ છે. આ બધાને પણ ભાઈ કેતન તરફથી આમંત્રણ મળ્યું છે. આપ બધા પણ પોતાના પરિવાર સાથે નવરાત્રી જે રીતનું આયોજન હોય એ રીતે માણી શકો અથવા આવી શકો. આ નવરાત્રીનો મહોત્સવ એ માત્ર હમણાં જ કહ્યું ભાઈ કિશોરભાઈએ પૂછ્યું એ રીતે કોઈ નફા નુકસાન માટેનો આ વ્યવસાય નથી, પરંતુ બધા જ લોકોને એક સાથે એક છત નીચે તમામ વર્ગના લોકોને અને યુવાનો અને પરિવારને એક સાથે આવવા માટેની આ એક વ્યવસ્થા છે. એટલે આપણે શક્તિની આરાધનાનું પર્વ બધા ખૂબ સારી રીતે સાથે મળીને ઉજવીએ. બીજો એક વિષય છે કે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં નમોત્સવનો પ્રોગ્રામ નું આયોજન થયું છે. ગાંધીનગર નાગરિક સમિતિ દ્વારા પણ આવતીકાલે એટલે તારીખ 20મી શનિવારે સાંજે 7 વાગે LIC ગ્રાઉન્ડ પર નમોત્સવના કાર્યક્રમનો એટલે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈના જીવન ઉપર આધારિત એમના જીવનના પ્રસંગોનું સાંઈરામ દવે
અને એમની ટીમ કે જેમાં 150 કરતા વધુ આર્ટિસ્ટો એક સાથે પરફોર્મ કરશે અને એમના બેક સ્ટેપમાં એટલે કે એમની સાથે મદદમાં બીજા 600 કરતા વધુ કલાકારો એટલે 750 કરતા વધુ કલાકારો અને એમના મદદનીશો દ્વારા એક લાઈવ પરફોર્મન્સ જે રાજ્યના 5-6 શહેરોમાં એટલે મહેસાણા, સુરત, રાજકોટ અને અમદાવાદ જે લાઈવ પરફોર્મન્સ થયું છે એ જ ક્રમમાં આવતીકાલે ગાંધીનગરમાં નમોત્સવનું લાઈવ પરફોર્મન્સ છે કે જેમાં પ્રધાનમંત્રીશ્રીના જીવનના અલગ અલગ ભાગો એની સાથે એક ભવ્ય આતશબાજી અને એક વર્લ્ડ કક્ષાનો ડ્રોન શો કે જેમાં લગભગ 300 કરતા વધુ ડ્રોન એક સાથે અલગ અલગ ઇમેજો ઊભી કરશે. એના પાસ પણ આપને આજના કવરમાં નમોત્સવ આપ પણ બીજા દિવસે રવિવાર છે એટલે આપ પણ પોતાના કુટુંબ સાથે નમોત્સવ માણવા આવો. 7 વાગે નમોત્સવ શરૂ થવાનો છે. આપ બધાને વિનંતી છે કે 6:30 પહેલા પોતાની જગ્યા મેળવી લેવી અને આપના માધ્યમથી નમોત્સવમાં વધુમાં વધુ લોકો જોડાય એના માટે પણ આ બધાને આનું આજની આ વિગત આપી છે. એટલે બાદ કેસરિયા આયોજિત આ ગરબા ત્રીજા વર્ષે પણ અમે ખૂબ સારા આયોજન સાથે ગાંધીનગરની જનતા વચ્ચે આવી રહ્યા છીએ. 2 વર્ષમાં અમને ગાંધીનગરની જનતાનો ખૂબ પ્રેમ મળ્યો છે. ખૂબ શાંતિથી 2 વર્ષ અમારી નવરાત્રી પરિપૂર્ણ થઈ છે. ત્યારે આ ત્રીજા વર્ષે પણ અમે ખૂબ સારા આયોજન સાથે આવી રહ્યા છીએ. હું એક મહિલા ધારાસભ્ય છું એટલે મેં મહિલાઓ, માતા, બહેનોની પણ સુરક્ષા ભારોભાર જળવાઈ રહે. આધ્યાત્મિકતાની સંસ્કૃતિ સાથે નવરાત્રી થાય પણ એની સાથે સાથે સુરક્ષા પણ ખૂબ જરૂરી છે. શેરી ગરબામાંથી અત્યારે આપણે મેદાનમાં આવી ગયા છીએ અને જ્યારે આવા ગરબા થતા હોય ત્યારે દરેક પરિવારની એક ચિંતા રહેતી હોય કે મોડે સુધી જ્યારે એમની દીકરીઓ ગરબા ગાતી હોય ત્યારે સુરક્ષિત રહે. એના માટે અમે ભારોભાર પ્રયત્ન કર્યો છે અને એમની સુરક્ષાની ચિંતા કરી છે. સાથે સાથે એક મહિલા ધારાસભ્ય હોવાથી મહિલાઓને પણ અત્યારે જે વોકલ ફોર લોકલના સિદ્ધાંત સાથે આખો દેશ ચાલી રહ્યો છે ત્યારે આવી બહેનોને રોજગારી મળી રહે જે ઘરેથી કામ કરે છે પણ એને વેચાણ કરવા માટે એમને પ્લેટફોર્મ નથી મળતું ત્યારે આવું પ્લેટફોર્મ આપવા માટેનો પણ એક નાનો પ્રયત્ન કર્યો છે. આવી બહેનોને મફતમાં અમે સ્ટોલ આપ્યા છે. સાથે સાથે ટ્રેડિશનલ સાથે આ ગરબા થાય કે કોઈ દીકરી જ્યારે પણ જે કપડાં હોય ત્યારે દુપટ્ટા વગર હોય તો ત્યાંથી જ એમને દુપટ્ટા અને ટ્રેડિશનલ કપડાં નવરાત્રી અમારી જળવાઈ રહે એનો પણ અમે પ્રયત્ન કર્યો છે. ક્યાંય કોઈ ફિલ્મી ગીત નહીં વાગે, ફક્ત માતાજીના ગરબા સાથે આ નવરાત્રી થાય. ગાંધીનગર એક એવું શહેર છે કે અત્યારે 50-60 વર્ષની જે માતા બહેનો છે એ ગામડામાંથી આવેલી છે એટલે ગામડામાં ગરબા ગાયેલા છે એટલે ફૂલના ગરબા, મટકીના ગરબા એવા ગરબા સાથે એ લોકો નવરાત્રી જોયેલી છે. તો આ કોમન પ્લોટની અંદર જ્યારે આવી નવરાત્રી થતી હોય ત્યારે એમને ગામડાનું વાતાવરણ પણ મળી રહે એટલે અમે ફૂલના ગરબા, મટકીના ગરબા કે જે અત્યારે નવી સ્ટાઇલ સાથે બાળકો ગરબા ગાતા હોય ત્યારે આવી માતા બહેનો પોતાની પ્રણાલી જે ગામડામાં ગાતા હતા એવું એમને વાતાવરણ મળી રહે એવું વાતાવરણ પણ પૂરું પાડવાનો અમે પ્રયત્ન કર્યો છે કે જેથી નાની ઉંમરની દીકરીઓ જ્યારે અંદર ગરબા ગાતી હોય ત્યારે એમની માતાઓ પણ અંદર ગરબા ગાઈ શકે એવું વાતાવરણ પૂરું પાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. કોઈ પણ નવરાત્રી હોય એની અંદર 2 વર્ગના લોકો હોય. એક એવો વર્ગ હોય છે કે જે 3-6 મહિનાથી ગરબા ક્લાસીસમાં પ્રેક્ટિસ કરતા હોય ને ઇનામો માટે નવરાત્રીમાં આવતા હોય તો એ લોકો એ વર્ગ પણ ખુશ થાય એના માટે અમે આકર્ષિત ઇનામોની વણઝાર પર રાખી છે. એની સાથે સાથે એક વર્ગ એવો પણ હોય છે કે જે આધ્યાત્મિક ફક્ત નવરાત્રીને માણવા માટે આવતો હોય, પરિવાર સાથે આવતો હોય ત્યારે એમને સલામતીનું વાતાવરણ જોઈતું હોય ત્યારે એમને પરિવાર સાથે સલામતી, સેફટીનું વાતાવરણ પૂરું પાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. આ નવરાત્રીમાં ડસ્ટબિન ગાર્ડન હોય, હેલ્ધી ફૂડ કોર્ટ હોય, એમ્બ્યુલન્સની સેવા હોય કે કોઈ પણ પ્રકારની સેવા કે જે કોઈ ભવ્ય નવરાત્રી માટે જરૂરી હોય બધી સેવાઓને ધ્યાનમાં રાખીને અમે આ વખતે પણ ખૂબ સારું આયોજન કર્યું છે. શરૂઆતની અંદર ઘણા બધા ખેલૈયા એવા હોય છે કે જેને આજના પત્રકાર પરિષદમાં મારા આગેવાનશ્રીઓ અને પત્રકારશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. માં અંબેની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી આપણા ભારત વર્ષમાં અને ખાસ કરીને ગુજરાતમાં આખા ભારતનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી. 10 દિવસ સુધી માતાજીની આરાધના આપણે સૌ કરતા હોઈએ છીએ. આ પ્રસંગે અમારા સહાય ફાઉન્ડેશન અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ ગાંધીનગર શહેરને એક સારી ગુણવત્તાસભર સંસ્કૃતિને
સાથે રાખીને આયોજન એવું સુંદર મજાનું ગ્રાઉન્ડ વાતાવરણ સાથે ગાંધીનગર શહેરના નગરજનોને અને મા અંબેના ભક્તોને અને ખેલૈયાઓને મળે એવી ચિંતા કરવાનું 2023માં નક્કી કર્યું. ત્યારથી આજે 2025 ત્રીજું વર્ષ આપ સૌના પ્રયત્નોથી, આપ સૌના આશીર્વાદથી, સહયોગથી છેલ્લા 2 વર્ષ આપણે ખૂબ સારી રીતે એની ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે અને લોકોને પણ એનો આનંદ અને સારું વાતાવરણમાં માતાજીની ભક્તિ કરી છે. આ વર્ષે પણ આપણે ત્રીજું વર્ષ જે નવરાત્રિનું છે એમાં પણ સારી રીતે નવરાત્રિનું આયોજન થાય એવી વ્યવસ્થા આપ સૌએ જોઈ હશે અને આવનારા સમયમાં જોવા પણ મળશે. આ વખતેની થીમ બધાને મનમાં હશે કે આ વખતે કંઈક શું હશે નવું. આખા ગાંધીનગરમાં અત્યારે તમે પણ બધા મીડિયા જગતના ખૂબ શહેરના એક પ્રતિષ્ઠિત આગેવાન તરીકે અલગ અલગ સ્થળો પર અલગ અલગ જગ્યાઓ તમને ફીડબેક મળતા હશે કે ભાઈ શું થીમ હશે. એવી ચર્ચા નવરાત્રિમાં ઊભી થઈ છે. તો આ વખતે પણ અમે એક આપણું કલ્ચર, ગુજરાતી કલ્ચર જે ગામડું આપણું છે એ ગામથી થીમ પર એક સુંદર વાતાવરણમાં એની થીમ પર અમે કામ કરવા જઈ રહ્યા છીએ. એમાં મહદઅંશે ઓપરેશન સિંદૂર, લોકલ ફોર વોકલ ફોર લોકલ, જે અત્યારે આપણા દેશને જરૂર છે કે ભાઈ અન્ય દેશો દ્વારા આપણી પર ટેરિફ ના એટેક થયા છે તો આપણો દેશની વોકલ વસ્તુઓ, લોકલ વસ્તુઓનો લોકો મહત્વનો ઉપયોગ કરે એની જાગૃતતા માટે પણ અમે અમારી ગ્રાઉન્ડમાં થોડા પ્રયત્નો કર્યા છે. એને પણ પોતાના અહીંયાથી પોતાનો દેહ છોડીને જાય ત્યારે પોતાના અંગોનું દાન કરવું હોય તેનું કમિટમેન્ટ અત્યારથી જ કરવા માટે એક ફોર્મની ત્યાં વ્યવસ્થા હશે. એનું રજીસ્ટ્રેશન પણ પોતે કરાવી શકશે. થેલેસેમિયાના બાળકો જેને દર મહિને તમને ખ્યાલ હશે આમાં બ્લડની આવશ્યકતા હોય છે, નહીં તો એનો જીવ જતો રહે. એનો જો જીવાડવું હોય તો એના બોડીમાં દર મહિને બ્લડ નવું આપવું પડે, નહીં તો એનો જીવ જતો રહે. એના માટે પણ થેલેસેમિયાના બાળકો માટે અમે રેડ ક્રોસ દ્વારા અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું 10 દિવસ આયોજન કર્યું છે. એમાં પણ આ બધાના માધ્યમથી લોકો સુધી આ મેસેજ જાય અને સારી રીતે નરેન્દ્રભાઈનો જન્મદિવસનું પખવાડિયું પણ ઉજવાઈ રહ્યું છે. એમને પણ હમણાં જ આપણે જોયું કે નરેન્દ્રભાઈ સ્ટેડિયમમાં આખો રેકોર્ડ કર્યો કે ભાઈ આટલી મોટી માત્રામાં બ્લડ ડોનેશન લોકોએ કર્યું. એ જ કાર્ય અમે આગળ વધારીને બ્લડ ડોનેશન કેમ્પનું પણ 10 દિવસ સારી રીતે આયોજન કર્યું છે. ગરબા ગ્રાઉન્ડમાં જે ખેલૈયાઓ અને માઈ ભક્તો અંદર આવે છે એમના જે પણ ફોટોગ્રાફ્સ ત્યાં પડે છે અમારા કેમેરામેન દ્વારા એ ફ્રીમાં જ પાડશે. ફોટા પણ ફ્રીમાં પાડશે અને ફોટા મેળવવા માટે આપણા ભૂતકાળમાં જે તે એજન્સીના ત્યાં ધક્કા ખાવા પડતા હતા, એનું કંઈક પેમેન્ટ ચૂકવવું પડતું હતું. આ બધું જ અમે 3 વર્ષથી નથી જ બંધ કર્યું છે. એક પણ રૂપિયો લીધા વગર QR કોડ ગ્રાઉન્ડ પર ઠેર ઠેર લગાવેલા હોય છે. એના પરથી બીજા દિવસે સવારે તમામ લોકો પોતાના ફોટોગ્રાફ્સ એકદમ વિના મૂલ્યે મેળવી શકે છે. જેટલા પણ ફોટા એના ગ્રાઉન્ડમાં પડ્યા છે પોતાના ફેસ સ્કેનથી તમામ ફોટોગ્રાફ્સ એ મેળવી શકે છે. તમને કહું તો ગઈ સાલ લાસ્ટ યરની જ વાત કરું તો લગભગ 13,700 લોકોએ એ ફોટોગ્રાફ્સ પોતાના ડાઉનલોડ કર્યા છે અને 2,73,000 ફોટા લોકોએ મોબાઈલમાં અને પોતાના મેલ આઈડીથી રિસીવ કર્યા છે. આ એક બહુ સારી વાત છે અમારા માટે કે લોકોએ આટલો બધો સારો પ્રતિસાદ અમને આપ્યો છે. મેડિકલની સુવિધા એ ગરબા ગ્રાઉન્ડમાં ઇમરજન્સી માટે ડોક્ટરોની ટીમ ગરબા ગ્રાઉન્ડની બંને બાજુ અને એમ્બ્યુલન્સ એ પણ સતત ગરબા પૂર્ણ ન થાય ત્યાં સુધી હાજર હશે કે જેથી કરીને કઈ બી એવી ઘટના બને તો આપણે તાત્કાલિક સારવાર આપી શકીએ. પાર્કિંગ સૌથી મોટી સમસ્યા હોય છે. આપણે કોઈ બી ફંક્શન હોય તો પાર્કિંગ એ સૌથી મોટી સમસ્યા હોય છે. આ વખતે અમે પાર્કિંગ માટે આખું ગ્રાઉન્ડ પાછળની સાઈડ લઈ જઈને ફ્રન્ટમાં સારી રીતે પાર્કિંગ થઈ શકે
એના માટે પાર્કિંગ લેઆઉટ આખો તૈયાર કર્યો છે. એ પણ આજે અમે જાહેર કરશું કે ટુ વ્હીલર ગરબા ગ્રાઉન્ડ એકદમ નજીક ટુ વ્હીલર લઈને જેટલા લોકો આવશે ફાયદામાં રહેશે. હું તમારા માધ્યમથી જણાવું છું કે ટુ વ્હીલર લઈને આવશે તો નજીકમાં નજીક એન્ટ્રી ગેટની બે બાજુ લગભગ 5000 જેટલા ટુ વ્હીલર પાર્કિંગ થઈ શકે. 200 મીટરના વોકિંગ ડિસ્ટન્સમાં, 150 મીટરના વોકિંગ ડિસ્ટન્સમાં એ પ્રકારની વ્યવસ્થા અમારી ટીમ દ્વારા કરવામાં